શ્રી કૃષ્ણ ભગવાન આપણે બધા જાણીએ છીએ કે એ જ્યારે મીડિયેટર બની અને કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે સંધિ કરાવવા ગયા ત્યારે દુર્યોધનના 56 ભોગ મૂકી અને વિદુરજીની ભાજી શા માટે જમવા ગયા છે? હે, એ નટખટ કાનુડો, એ માખણ ચોર કાનુડો, એ મામાને મારનાર કાનુડો, બે માતા વારો કાનુડો, કેવી એની કળા અપરંપાર છે. જ્યારે દુર્વાસા મુનિ જમનાજીની પેલા કાંઠે બેઠા હતા અને ગોપીઓને દુર્વાસા મુનિને જમાડવા માટે થાળ લઈને જવું હતું, ત્યારે 16,000 ગોપીઓ કૃષ્ણ ભગવાનને કહે છે કે અમારે દુર્વાસા મુનિને થાળ જમાડવા માટે જવું છે અને એ તો જમનાજીના સામાના કાંઠે છે, તો અમારે કેવી રીતે જવું? ત્યારે કૃષ્ણ ભગવાન એવું કહે છે કે જાઓ જમનાજીને જઈને એવું કહેજો કે શ્રી કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય ને તો માર્ગ આપજો. 16,000 ગોપીઓ જ્યારે જમનાજીના કાંઠે જઈને ખાલી એવી કાલ્પનિક વાતો કહે છે કે કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય ને તો હે જમનાજી માર્ગ દો, અને જમનાજી 80 સેકન્ડને રૂકી ગયા અને માર્ગ આપી દીધો હતો. અને 16,000 ગોપીઓ થાળ લઈ અને દુર્વાસા મુનિને જમાડવા માટે સામેના કાંઠે જમાડવા જાય છે. દુર્વાસા મુનિને જમાડી દે છે અને પછી ગોપીઓ કહે છે કે અમારે હવે પાછું જવું છે, કેવી રીતે જવું? ત્યારે દુર્વાસા મુનિ કહે છે કેવી રીતે આવ્યા હતા? ત્યારે એમણે સમગ્ર વાત કરી કે કૃષ્ણ ભગવાને એવું કીધું હતું કે કૃષ્ણ કાયમ બાળ બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. ત્યારે દુર્વાસા ઋષિ એ પણ એવું કહે છે કે જાઓ ગોપીઓ જમનાજીને જઈને કહેજો કે દુર્વાસા મુનિ કાયમ ઉપવાસી હોય ને તો માર્ગ દેજો. અને ગોપીઓ મનમાં વિચાર કરતી કરતી ત્યાં જમનાજીના કાંઠે પહોંચે છે અને જમનાજીના કાંઠે જઈને એવું કહે છે કે દુર્વાસા મુનિ સદાય ઉપવાસી હોય તો માર્ગ દેજો ને. ત્યારે જમનાજી માર્ગ દે છે. આ શું બતાવે છે? હે, એ રણછોડ રાયજી કેવા રંગીલા હતા અને એ રંગીલા રણછોડ રાયને નિહાળવા માટે આજે નારીચાણા ઉચ્ચ પ્રાથમિક શાળાની બાળાઓ આપણી વચ્ચે રજૂ કરે છે રણછોડ રંગીલા.